પત્રકાર મિત્રોને પ્રેસ કોન્ફરન્સ માટે નિમંત્રણ આપ્યું છે। રવિવાર છે એટલે સમાપન ચાહીએ છે। સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે। આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી અહીંયા ઉપસ્થિત છે। એમની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે। પ્રેસ કોન્ફરન્સ મહત્વનો મુદ્દો કે કોંગ્રેસ પાર્ટી યુપીએ દ્વારા દેશની પાર્લામેન્ટમાં એક વિધેયક લાવવામાં આવ્યું હતું અને એક્ટ બનાવવામાં આવ્યો હતો કે દરેક શ્રમજીવી લોકોને એમને મજદૂરી મળી શકે પોતાના ગામમાં। એના માટે કરીને મનરેગા યોજના લાવવામાં આવી અને ગ્રામ્ય વિસ્તારની અંદર મનરેગા યોજનાના લીધે એક ગરીબ પરિવારોની કહી શકાય તો એનું ઘર ચલાવવા માટે કરીને એક મહત્ત્વની યોજના હતી ને એમાં એક્ટ બનાવવામાં આવ્યો હતો કે કમસે કમ 100 દિવસ મનરેગા યોજનાની અંદર કામ આપવાનું રહેશે અને સંપૂર્ણ કેન્દ્ર સરકારના બજેટમાં આ યોજના ચાલતી હતી। જો કામ ના આપો તો કામના માગણી કરે ના આપે તો એની સામેનું વેતન આપવું ફરજિયાત કરવામાં આવ્યું હતું। પણ જેમ દેશની આ સરકાર ગરીબો માટે કરીને મધ્યમ વર્ગ માટે કરીને નવી યોજના તો લાવી શકતા નથી પણ દરેક યોજનાનું નામ બદલી અને પોતાના નામે કરવા માટેનો પ્રયત્ન કરે। પણ આ જે મનરેગા યોજનાને જે નામ તો બદલ્યું પણ એના જે ઉદ્દેશો હતા, એના જે સિદ્ધાંતો હતા અને જે રીતે એકદમ અફરાતફરીમાં આખું બિલ લાવવામાં આવ્યું, કોઈ પણ તમારા આવું દેશવ્યાપી યોજના ચાલતી હોય તો એના માટે કરીને એના માટે ડ્રાફ્ટ કમિટી હોય છે સંસદની, અલગ અલગ એનજીઓના સજેશનો લેવા જોઈએ। કેમ કે આ મનરેગા યોજના જ્યારે આવી ત્યારે આખા દેશના જે મનરેગા યોજના માટે લડતા સંગઠનોના સૂચનો લેવામાં આવ્યા હતા। સૂચનો લઈ અને મનરેગા યોજના તૈયાર કરવામાં આવી હતી અને જ્યારે નામ તો બદલ્યું સાથે સાથે જેના ઉદ્દેશો પણ બદલી નાખ્યા। હું આજે આના બાબતે જિગ્નેશભાઈ મેવાણીને વિનંતી કરીશ કે આપને આ બાબતે જણાવશે કોંગ્રેસ પાર્ટીના આગળના કાર્યક્રમો। અમે